પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતજી એ માત્ર એક ગ્રંથ નથી, એ તો સાક્ષાત શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે. શબ્દરૂપ શ્રી ઠાકોરજી, જેમાં પ્રત્યેક શ્લોકથી શ્રી કૃષ્ણ જીવંત લાગે છે અને એની અંદરનો દશમ સ્કંદ એ તો શ્રીનાથજીનું વિશાળ હૃદય છે. ભક્તિથી ધબકતું, પ્રેમથી ભરેલું. સામાન્ય માનવીનું હૃદય નાનું હોય છે, પણ આપણા શ્રી ઠાકોરજી એટલે કે શ્રીનાથજીનું હૃદય બહુ જ વિશાળ છે. એટલા માટે જ દશમ સ્કંદ પણ સંપૂર્ણ ભાગવતજીમાં સૌથી વિશાળ છે. કદમાં પણ, પ્રેમમાં પણ અને અનુભવમાં પણ. અને હા, એવું પણ સાંભળ્યું છે કે એકવાર બહુ વિદ્વાનો અને મહાત્માઓએ ચર્ચા કરી, દેવોએ ચર્ચા કરી, સૌથી મહાન ગ્રંથ કયો? પલ્લાવાળું તુલાદંડ લેવામાં આવ્યું, એટલે કે ત્રાજવું લેવામાં આવ્યું. એક પલડામાં ઉપનિષદો, વેદો, પુરાણો, શાસ્ત્રો બધું જ મુકાયું અને બીજા પલડામાં માત્ર શ્રીમદ ભાગવતજી. અને આશ્ચર્ય, ભાગવતજીનું પલડું નીચે નમી ગયું. એટલું બધું એમાં છે અને એટલું બધું એ છે. અને એ ભાગવતજીમાં પણ દશમ સ્કંદ એટલે કે કૃષ્ણ જન્મથી લઈને ભક્તિ, લીલાઓ અને શ્રીનાથજીના હૃદય સુધી પહોંચવાની યાત્રા. ચાલો આજે આપણે એ દશમ સ્કંદની દિવ્ય ભૂમિકા સમજવાનો પ્રયાસ કરીએ. એવો આરંભ કરીએ જે હૃદયમાં કૃષ્ણ ભક્તિ વહાવે અને આનંદની અનુભૂતિ કરાવે. આટલું કહેતા જ અત્યારે જ તાજેતરમાં વિચાર આવ્યો છે, એટલે 100% આ શ્રીનાથજીની ઈચ્છા છે. એટલે આપણે દશમ સ્કંદની પૂર્વ ભૂમિકા સમજીને દશમ સ્કંદ અનુક્રમણિકાનો પાઠ પણ કરીશું. કારણ કે દશમ સ્કંદની જે પૂર્વ ભૂમિકા છે, તેવી જ રીતે દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા એ શ્રી મહાપ્રભુજીએ રચેલી છે. અને એ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકાનો પાઠ સુરદાસજી અને પરમાનંદદાસજી બંને કરતા. અને શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી એમને ઠાકોરજીની બધી જ લીલાઓના દર્શન થતા અને દર્શન કરતા જે અનુભવ થયો તે પ્રમાણે જ તેમણે કીર્તનો લખ્યા છે. તો ચાલો ને સૌ પ્રથમ પહેલા પાઠ જ કરી લઈએ, પછી આ દશમ સ્કંદની ભૂમિકા સમજીએ. જાણે શ્રીનાથજીની એવી ઈચ્છા છે કે પહેલા એના સ્તુતિના રૂપમાં આપણે ગુણગાન કરીએ. તો ચાલો દશમ સ્કંધાર્થ અનુક્રમણિકામાં પ્રવેશ કરીએ. પ્રિય વૈષ્ણવો, આપણે ઠાકોરજીની બોલી સમજવી જોઈએ ને. એટલે અત્યારે રેકોર્ડ કરતા કરતા અચાનક ત્યાં દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા યાદ આવી. એનો અર્થ એ થયો કે પ્રભુને ગુણગાનમાં એ પણ શ્રવણ કરવું છે. એટલે પહેલા આપણે દશમ સ્કંધાર્થ અનુક્રમણિકાનો પાઠ કરી અને પછી દશમ સ્કંદના ની ભૂમિકાને સમજીશું. એટલે તેના ભાવને સમજીશું કે શું શું દશમ સ્કંધમાં આવે છે અને તેના રહસ્યને પણ સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. માટે આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે અને દશમ સ્કંધના સારરૂપ આ પાઠ છે. દશમ સ્કંધમાં જે બધા પ્રસંગો આવે છે તેની અનુક્રમણિકાના સ્વરૂપમાં છે. તો સૌ પ્રથમ આપણે ગુજરાતીમાં સમશ્લોકી ભાષાંતર છે એ જોઈશું. એક કવિતાના રૂપમાં એવી રીતે જ છે, એટલે ખૂબ આનંદ આવશે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. શ્રીમદ ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા સમશ્લોકી ભાષાંતર.
શ્રી મહાપ્રભુજી રચિત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા છે. આ તેનું સમશ્લોકી ભાષાંતર છે જે દયારામભાઈએ રચ્યું છે. શ્રીમદ ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા સમશ્લોકી ભાષાંતર. પૂર્વાર્ધ. શ્રી કૃષ્ણ જન્મ રાજાએ પૂછ્યું, શે ભૂમિ શાંતવન, શાને હણ્યા છ પુત્રોને, શું કંસ ભય લોકમાં. માયા ગઈ સ્તુતિ દેવોની, પ્રાગટ્ય પ્રભુનું થયું, કૃષ્ણ સ્વરૂપ વર્ણીને વસુદેવે કરી સ્તુતિ. દેવક્યાદિ તણું કીધું, હરિએ પૂર્વ જન્મ જે, ગયા ગોકુલ કન્યા ના મરી, આકાશવાણી થઈ. શ્રી વસુદેવ આશ્વાસ્યા, વિમોચ્યા દેવકી સહ, કંસે દૈત્યો પરામર્શી, હણ્યા સાધુ અને શિશુ. પ્રગટ્યા વ્રજમાં કૃષ્ણ, થયો નંદ મહોત્સવ, મથુરામાં ગયા નંદ, ત્યાં મળ્યા વસુદેવને. પૂતના પય પાનેથી સૌ ગોપનંદ વિસ્મિત, ગાડું ઊંધું થયું, દૈત્ય તૃણાવર્ત તણો વધ. બગાસ્યા માતના ખોળે, કરાવ્યું વિશ્વ દર્શન, રામને કૃષ્ણનું નામકરણ, વિવિધા ક્રીડા. ગોપીઓના ગૃહે ચોરી, માટી ભક્ષણ કેલિકા, વિશ્વ સ્વરૂપ દર્શાવ્યું, નંદ ભાગ્ય નિરૂપણ. માટ ભાંગી દહીં ચોર્યું, દામ બંધન માતથી, યમલાર્જુન ઉદ્ધાર્યા, શાપ ટાળ્યો કરી સ્તુતિ. બાળ લીલા પરામર્શ, ઉપનંદ આદિ નો થયો, વૃંદાવને ગયા સર્વે, ત્યાં ખેલ્યા ગ્વાલ બાલ સો. વત્સાસુર બકા માર્યા, અને હણ્યો અઘાસુર, મિત્રો સો યમુના તીરે, જમ્યા આનંદથી હરી. વાછડા વિધિએ ચોર્યા, વત્સ કૃષ્ણ સ્વયં થયા, સ્તવે બ્રહ્મા જતા મોહ, કૃષ્ણે રતિ ધરી ગતિ. વને દૈત્યો મહાકાય, હણ્યા ધેનુક આદિને, આવે કૃષ્ણ વ્રજે, માણે ગોપી નયન મહોત્સવ. મૃત વિષ જલે જે સૌ, કર્યા ગોગોપ જીવિત, નાગનાથ્યો સ્તવે તેની, નાગણીઓ વિલાપતી. કથ્યું નાગ ધરામાશે, વૃક્ષ્યા દાવાગ્નિ પાનથી, પ્રલંબ વધને રક્ષી ગાયો, દાવાગ્નિથી બધી. વર્ષા શરદ વર્ણવ્યા, ગોપી સુવચનામૃત. વ્રતકુમારી કાઓનું ચીરહરણ મોદથી, વૃક્ષોનું ભાગ્ય, ગોપીઓની પ્રાર્થના યાગમાં જવું. લાવી પ્રસાદ વિપ્રાણી, પસ્તાયા વિપ્ર યાજ્ઞિકો, ભગ્ન ઇન્દ્ર તણો યજ્ઞ, શ્રી ગોવર્ધન ધારણ. હર્યો ઇન્દ્ર તણો ગર્વ, શ્રી ગર્ગ ગીત વર્ણન, ગોપ શંકા નિવારાઈ, ઇન્દ્રધેનું તણી સ્તુતિ. નંદનો મોક્ષ, ગોપોને વૈકુંઠ ધામ દર્શન, પંચાધ્યાય મહી લીલા, સર્પથી નંદ રક્ષણ. શંખચૂડ વધેરાયો, ગોપી ગીત વૃષમૃત. કંસ નારદ સંવાદ, કથા કંસ અક્રૂરની. માર્યો કેશીલ પછી, કૃષ્ણ નારદ ઋષિની કથા, વ્યોમાસુર હણાયોને, ગયા અક્રૂર ગોકુલે. દર્શનાનંદ રોમાંચ, વાણી ગદગદ હર્ષથી, શ્રી રામકૃષ્ણ સંવાદ, કંસ આદેશ વર્ણન. ગયા શ્રી રામને કૃષ્ણ, ગોપી વિલાપ તે પછી, નદીમાં મથુરા માટે, પામ્યા શ્રી કૃષ્ણ દર્શન. સ્તવયા પછી પુરી આવ્યા, કર્યું વૈભવ દર્શન, ધોબી તણુ શિરચ્છેદ, દરજી વર મેળવે. સુદામે વર મેળવ્યો, કુબ્જા શ્રી હરિ દર્શન, બાણ ભાંગ્યો હણીસેના, દર્શાવ્યો કંસને ભય. હણ્યો કુવલ્યા પીડ, હાથીને રંગભૂમિમાં, રામકૃષ્ણ તણા દર્શે, પુરીમાં પ્રિય દર્શન. મલ્લોને યુદ્ધમાં માર્યા, કંસ હનન બંધુસુ, નંદાદી સાંત્વનાદાયી, સંબંધીજન તોષણ. ઉગ્રસેન થયા રાજા, નંદાદી પરત વ્રજે, યજ્ઞોપવિત સંસ્કાર, અભ્યાસ અર્થે ગુરુકુલે. લાવ્યા પાછો ગુરુપુત્ર, શંખાસુર વિનાશન, પધાર્યા મથુરા પાછા,
મનાયો સુમહોત્સવ. પ્રેષ્યા ઉદ્ધવને દેવા ગોપી વિલાપ શાંત્વન, કુબ્જા તોષણ અક્રૂર મોકલ્યા હસ્તિનાપુરે. પાંડવે કૌરવ વૈર ઉદ્દેવશા ધૃતરાષ્ટ્ર, આ રીતે દશમ સ્કંધ કર્યું પૂર્વાર્ધ વર્ણન. શ્રી પુષ્પાંજલિ કારિકા. આ રીતે ભગવદ લીલા શ્રદ્ધાદાયક ભક્તને નિરૂપી યત્નથી કૃષ્ણ ચરણ કમલાશ્રયા. સર્વેય ભક્ત હૃદયો મહી હું નિવેદુ, ભક્તિ પ્રકાર સહિત હરિભાવવાળા. જાણો તદી વિવૃત્તિ આ નિત ચિંતનીય. દશમ સ્કંધ વિવૃત્તિ પૂર્વાર્ધેસુ નિરૂપિતા ધરો શ્રી કૃષ્ણ પાદાબ્જે શ્રી પુષ્પાંજલિ ઉજ્જવલા. ઉત્તરાર્ધ. દુઃખી કંસ વધે સેના જરાસંધ તણી હણી, અસંખ્ય સૈન્ય ઉદ્વેગે રચાઈ દ્વારિકાપુરી. મર્યો યવન જોતા જ મુચુકુંદે કરી સ્તુતિ, વર આપ્યો હણીમ્લેચ્છ શ્રી હરિ પ્રસન્ન થઈ. ગર્વ પામ્યો જરાસંધ તેથી થયા પલાયન, રેવતે રેવતી કન્યા સમર્પી બલદેવને. રૂકમિણી પ્રિય સંદેશ સુણી આવ્યા વિદર્ભમાં, શત્રુ જીતી હરી લાવ્યા આંબા મંદિરથી પ્રિયા. રાજાઓને હરાવ્યા ત્યાં રૂકમી સાથે સમાગમ, હરાવ્યા રૂકમીને યુદ્ધે કર્યું મુંડન દંડ દઈ. આશ્વાસ્યા રૂકમિણીજીને બલરામે સુવાક્યથી, પરણ્યા રૂકમિણીજીને પુરીમાં વિધિવત પ્રભુ. કથા પ્રદ્યુમ્ન જન્મયાની હરિયાની સુતિવાસથી, માયાવતી કથા સુણી કર્યો શંબરનો વધ. પછી આવ્યા નિજધામે હરખ્યા દ્વારિકાજનો, સૂર્યથી સ્યમંત પ્રાપ્તિ કૃષ્ણે માગ્યું મળેલના. પ્રસેન વધ તે અંગે હરિની અપકીર્તિ થઈ, કલંક ટાળવા રીંછ ગૃહે યાદવ સુ ગયા. યુદ્ધમાં પ્રભુને જાણી પુત્રી જાંબુવતી અર્પી, કૃષ્ણ થકી મણિ પ્રાપ્ત સત્રાજીત થયો દુઃખી. વરાવી સત્યભામાને કૃષ્ણ સુપ્રીતિ કારણે, પધાર્યા બલસુ કૃષ્ણ હસ્તિનાપુરમાં પછી. અક્રૂરકૃત વર્માથી પ્રેરિત શતધન્વનથી, સત્રાજીત હણાયોને કૃષ્ણથી શતધન્વન. મિથિલા જઈ બલે આપી ગદા શિક્ષ સુયોધને, મણિ અક્રૂરને આપ્યો ઇન્દ્રપ્રસ્થ ગયા હરિ. કાલિંદી શું થયા લગ્ન આવીને દ્વારિકા મહી, મિત્રવિંદા હરી લાવ્યા વરિયા નાગન જીતી પ્રભુ. ભદ્રાને લક્ષ્મણા સાથે વરિયા માર્યો પછી મૂર, ઉગારી સર્વ કન્યાઓ વધેર્યો નરકાસુર. ભૂમિ સ્તુતિ રાજકન્યા મોકલી સર્વ દ્વારિકા, ઇન્દ્રાપુરી ગયા લાવ્યા શૌર્યથી પારિજાતને. પરણ્યા રાજકન્યાઓ રૂકમિણી કૃષ્ણ કૌતુક, કથા સૌ કૃષ્ણ પત્નીની પુત્રોના લગ્ન ઉત્સવો. હણિયા રામે દ્યુતે રૂકમી બાણાસુર તણી કથા, ઉષા સ્વપ્ન કથા પૌત્ર ચિત્રા થકી હરાયેલો. બાંધ્યો બાણાસુરે પૌત્ર બાણને યાદવો લડ્યા, કૃષ્ણ શંકરનું યુદ્ધ પછી જ્વર તણી સ્તુતિ. બાહુ છેદ શિવે પ્રાર્થ્યા આપ્યો અભય બાણને, ઉષા પ્રાપ્તિ નૃગાખ્યાન બલભદ્ર ગયા વ્રજે. ગોપી વિલાપ રામ સ્તુતિ ગોપીજનો થકી, યમના કર્ષણ કાશી રાજ પંડ્રકનો વધ. સ્વકૃત્યાથી જલી કાશી હણ્યો દ્વિવિધને બલે, હરિને લક્ષ્મણા લાવ્યા પધાર્યા રામ દ્વારિકા. કૃષ્ણને સ્વામીની લીલા નિરખી દંગ નારદ, દૈનિક હરિનું જોયું વિનવણી નૃપો તણી. ઉદ્ધવ શું પરામર્શ ઇન્દ્રપ્રસ્થ ગયા પ્રભુ, જરાસંધ હણાયોને કર્યા મુક્ત નૃપો બધા. યજ્ઞમાં કૃષ્ણ પૂજા થઈ સંહાર્યા શિશુપાલને, દુર્યોધન તણોસર ગર્વભંગ પ્રદ્યુમ્ન શાલ્વનું. યુદ્ધ ત્રિનવ પર્યંત પધાર્યા શ્રી હરિ ત્યહિ, લીલાથી શાલ્વનું દંત વક્રનું ભ્રાતનું વધ. વચ્ચે રામ ગયા તીર્થ કર્યો સૂત તણો વધ,
સુતપુત્ર પદે સ્થાપ્યો હણ્યો બલવલ ને પછી. તીર્થયાત્રા બધી કીધી અનુજ્ઞા ઋષિની લઈ. સાફલ્ય કાજ ભક્તોના ગીતાજી પાર્થને કહી. સૂર્યગ્રહે કુરુક્ષેત્રે પધાર્યા બંધુઓ સહ. મળ્યા ગોપીજનોને ત્યાં સાંત્વના તેમને કરી. કૃષ્ણ પત્ની વિવાહોની વાતોથી જન વિસ્મિત. પધાર્યા ઋષિઓ કૃષ્ણે સન્માન્યા ઋષિઓ બધા. વસુદેવ થકી પ્રશ્નો ઉકેલ્યા મુનિ નારદે. પૂજા ઋષિ ગણે કીધી આનંદિત થયા બધા. પામ્યા સાચું પિતા જ્ઞાન ઈચ્છ્યા છ પુત્ર માતુએ. સ્તુતાયા બલિથી કૃષ્ણ લાવી આપ્યા છ બાંધવો. સુભદ્રા અર્જુનના લગ્ન ગમન મિથિલાપુરે. મિથિલેશ શ્રુતે પૂજ્યા કરી બંને તણી ગતિ. હરિની સ્તુતિ વેદોથી ભક્ત દારિદ્ર્ય વર્ણન. શિવજીની કથા કીધી અનર્થ શંભુ ના વરે. મારી વૃકાસુર કૃષ્ણે છોડાવ્યા શિવ દૈત્યથી. હણવા પાર્થનો ગર્વ લાવ્યા વિપ્ર તણો સૂત. દેવત્વ હરિમાં હેજ નિશ્ચત ભૃગુ વાક્યથી. સ્ત્રીઓ શું કૃષ્ણની લીલા પૂજાને વ્રેહ વર્ણન. મહારથી તણા નામો હરિવંશાવલી કહી. યાદવો હરિમાં મગ્ન નિરૂપ્યું ઉત્તરાર્ધમાં. ઇતિ શ્રી મદ્ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા સમશ્લોકી ભાષાંતર. પ્રિય વૈષ્ણવો, ભગવત કૃપાથી ભગવત ચર્ચા કરવા આપણે એકત્ર થયા છીએ. મને ખૂબ જ આનંદ થાય છે કે આજે ભગવાનની મધુધારાઓથી ભરેલી મધુર કથાઓ પ્રવાહિત થઈ રહી છે. જીવનના બે પ્રવાહ છે, એક આનંદનો અને બીજો નિરાનંદનો. આનંદનો પ્રવાહ પ્રભુ પાસેથી મળે છે, જ્યારે નિરાનંદનો પ્રવાહ સંસાર પાસેથી મળે છે. સંસારીને મુરારી પાસે લઈ જવા જાણે કોઈ પથદર્શક ન આવ્યું હોય એવી આ શ્રીમદ ભાગવતની કથાઓ છે. ઉપનિષદો વારંવાર કહે છે, તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય અસતો માં સદગમય. પહેલી વાત કહી કે આ બાજુ જઈશ તો તને મૃત્યુ મળશે, આ બાજુ જઈશ તો તને અસત્ય મળશે, આ બાજુ જઈશ તો તને અંધકાર મળશે. એટલે સંસારના માર્ગમાં મૃત્યુ, અસત્ય અને અંધકાર છે. એથી વિરુદ્ધ હરિના માર્ગમાં જવાથી તને પ્રકાશ મળશે, આનંદ મળશે અને જીવનની સાચી સીડી પ્રાપ્ત થશે. જીવનનો આ દ્રષ્ટિકોણ સમજાવવા શ્રી ભાગવતની કથા છે. મને એવું લાગે છે કે શ્રીમદ ભાગવત જીવન જીવવાની કલા શીખવતું એક મહાશાસ્ત્ર છે. કોઈ ઠેકાણે ચિત્રકળા શીખાય, કોઈ ઠેકાણે સંગીત કલા શીખાય, કોઈ ઠેકાણે પાકકલા શીખાય. પણ જીવનને જીવન બનાવવાની કલા ક્યાં શીખાય? કેવી રીતે જીવવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વિચારવું, એ સુંદર કલા શ્રીમદ ભાગવત આપણને શીખવે છે. બીજા શબ્દોમાં કહું તો આપણને જીવતા રાખવાની, જીવનને આનંદના પ્રવાહમાં પ્રવાહિત કરવાની સુંદર કલા શ્રીમદ ભાગવત શીખવે છે. શ્રીમદ ભાગવતનું એક જ લક્ષ્ય બિંદુ છે, માણસ અપૂર્ણ છે, તે પૂર્ણ થાય છે. દુઃખથી સભર છે, તે સુખથી ભરાયેલો થાય.
શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. આ 12 સ્કંદોમાં પણ દશમ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું હૃદય છે. એકાદશ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું મસ્તક છે. માણસના જીવનમાં હૃદયનું અને મસ્તકનું બહુ મોટું મહત્વ છે. હૃદયથી ભાવ શુદ્ધિ અને મસ્તકથી જ્ઞાન શુદ્ધિ થાય છે. શ્રીનાથજી, ભાવ શુદ્ધિ વિના જ્ઞાન શુદ્ધિ અધૂરી રહે છે. તેવી જ રીતે જ્ઞાન શુદ્ધિ વિના ભાવ શુદ્ધિ અધૂરી રહે છે. તેથી પહેલા દશમ સ્કંદ છે અને પછી એકાદશ સ્કંદ છે. દશમ સ્કંદની લીલાને નિરોધ લીલા કહેવાય છે. જ્યાં સુધી મન મોહનમાં મળવાની ક્ષમતાવાળું ન બને ત્યાં સુધી ભાવ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ કેમ સંભવે? આ દશમ સ્કંદના 90 અધ્યાય છે. આ 90 અધ્યાયનું એક લક્ષ્ય બિંદુ છે. મનને ભગવાનમાં નિરુદ્ધ કેમ બનાવવું? શ્રીનાથજી, મનને નિરુદ્ધ બનાવનારા 2 શાસ્ત્રો છે. એક યોગ માર્ગનું અને બીજું ભક્તિ માર્ગનું. યોગ માર્ગના શાસ્ત્રમાં પણ મનના નિરોધની ચર્ચા કરી છે. આપણને પ્રશ્ન થશે કે મનને નિરુદ્ધ બનાવનાર યોગ તથા મનને નિરુદ્ધ બનાવનાર ભક્તિ યોગ એ બંનેમાં શું ફરક? શું બેના બદલે એક શાસ્ત્ર હોય તો ન ચાલે? ના, બંનેની પ્રક્રિયા અને બંનેના ફળ અલગ અલગ છે. મનને નિરુદ્ધ બનાવવા માટે યોગ શાસ્ત્રે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી, જેમાં શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયો બધું આત્મગામી બને છે. મનને નિરુદ્ધ બનાવવા માટે ભક્તિ માર્ગે ભગવત સેવા, ભગવત કથા અને ભગવત સ્મરણના જુદા જુદા પગથિયા આપ્યા છે. યોગ માર્ગના અને ભક્તિ માર્ગના ફળમાં આસમાન જમીનનો ફેર છે. યોગ માર્ગમાં મન મરી જાય છે અને ભક્તિ માર્ગમાં મન મળી જાય છે. આ શબ્દો વિચારવા જેવા છે. યોગ માર્ગ કહે છે, મન જો આપણી બધી ઉપાધિઓના કારણરૂપ હોય તો એ મનને મારી નાખ. સબીજ સમાધિમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ છે અને નિર્બીજ સમાધિમાં તો મનનો પણ નિરોધ છે. મન જ રહે નહીં, જો મન જ ન રહે તો સુખ કોને થાય અને દુઃખ પણ કોને થાય? અને ભક્તિ માર્ગી આચાર્યોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, મનને મારી નાખવા કરતા મનને કોઈ ઠેકાણે વાળી દઈએ તો શું ખોટું? મનને મારી નાખવાથી દુઃખ જશે પણ સુખનો તો અનુભવ નહીં જ થાય. જળ પદાર્થોમાં મન નથી, તેથી એને સુખ પણ નથી અને દુઃખ પણ નથી. પ્રાણી માત્રમાં મન છે, તેથી પ્રાણી માત્રને સુખ દુઃખનો અનુભવ છે. મન હોવું એ જળનો ધર્મ નથી, એ ચેતનાનો ધર્મ છે. આપણને ભગવાને મન આપ્યું છે, તેથી આપણે જાગતા છીએ અને જીવતા છીએ એવી અનુભૂતિ થાય છે. મન ચેતનાની અનુભૂતિ કરાવનારું સાધન છે. જો તે મરી જાય તો માણસ પણ જીવતું મળતું થઈ જાય. એક બીજી રીતે પણ આ બાબતનો વિચાર કરવા જેવો છે. જો ઈશ્વરે માનવ શરીરમાં મન મૂક્યું છે તો એનો કોઈ ઉપયોગ હોવો જ જોઈએ. એ ઉપયોગ સારી રીતે કરતા આવડે તો મનને મારવાની જરૂર છે. માટે ભક્તિ માર્ગમાં મનનું મારણ નહીં, ઉર્ધ્વીકરણ છે. આપણી પાસે એક ટોર્ચ છે. અંધારામાં આ ટોર્ચની મદદથી આપણે ઉકરડો પણ જોઈ શકીએ અને ફૂલવાડી પણ જોઈ શકીએ. ફર્ક એટલો જ છે કે આપણે એ ટોર્ચનો ઉપયોગ ક્યાં કરીએ છીએ. એવી જ રીતે કીડા જેવું મન સંસારના ગંદા ખાડામાં ફસાયું છે. એ જ મન
જો કોઈ દિવ્ય વસ્તુમાં આસક્ત બને તો તે ફાયદારૂપ થાય. ભક્તિ માર્ગની તમામ પ્રક્રિયાઓ મનને સંસારમાંથી ખેંચી એક એવી દિશામાં લઈ જવાની છે જે દિશામાં મન ઉન્નત બની સાચા આનંદની અનુભૂતિ પામી શકે. મનને ઉર્ધ્વીકરણની દિશામાં લઈ જવા માટે ભક્તિ માર્ગમાં 3 સોપાનો બતાવ્યા છે. ધ્યાન આપજો, મનને ઉર્ધ્વીકરણની દિશામાં લઈ જવા માટે ભક્તિ માર્ગમાં 3 સોપાનો બતાવ્યા. પહેલું સોપાન ઈશ્વર પ્રત્યેના પ્રેમનું છે. બીજું સોપાન ઈશ્વર પ્રત્યેની આસક્તિનું છે. ત્રીજું સોપાન ઈશ્વર તરફની વ્યસન દશાના ભાવનું છે. મનને નિરુદ્ધ બનાવનારું દુનિયામાં મોટામાં મોટું જો કોઈ સાધન હોય તો તે પ્રેમ છે. જ્યારે માણસના અંતઃકરણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે ત્યારે મન ત્યાં દોડી જાય છે. પ્રેમ નામનો પદાર્થ મનનું વધારેમાં વધારે આકર્ષણ કરે છે. આ પ્રેમ આસક્તિ અને વ્યસનમાં પરિવર્તન પામતા પામતા છેવટે તન્મયતામાં ફેરવાય છે. આ પ્રેમના પરમ તત્વને સમજાવવા માટે શ્રી નારદજીએ નારદ ભક્તિ સૂત્રોમાં સુંદર વ્યાખ્યા આપી છે. આપણે દુનિયામાં જેને પ્રેમ સમજીએ છીએ એ સાચો પ્રેમ નથી. કોઈએ નારદજીને પૂછ્યું, આખી દુનિયા જે પ્રેમ માટે રડે છે અને જીવે છે તે પ્રેમ કોને કહેવાય? નારદજી પણ પહેલા તો ગૂંચવાઈ ગયા. એમણે કહ્યું, અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ. પ્રેમના સ્વરૂપોને શબ્દોના માળખામાં બાંધવાનું મારામાં સામર્થ્ય નથી. પ્રેમનું સ્વરૂપ આવું હોવા છતાં નારદજીએ એ પ્રેમ સ્વરૂપના કેટલાક લક્ષણો આપ્યા. તેનું એક લક્ષણ છે અવિચ્છિન્નમ. પ્રેમ એ કદી છૂટે નહીં કે તૂટે નહીં એવી ચિત્તની એક ભાવધારા છે. દેશ, કાળ વગેરે તેમાં પ્રતિબંધ કરી શકતા નથી. આપણા કેટલાક ભાવ દેશ બદલાતા તૂટે છે, કેટલાક ભાવ સમય બદલાતા બદલાય છે, કેટલાક ભાવ એવા છે કે બીજાના દોષ જોતા તૂટે છે. આ ત્રણેય સાધનોથી સાચો પ્રેમ તૂટતો કે છૂટતો નથી, માટે તેને અવિચ્છિન્ન કહ્યું. મૃત્યુ મોટામાં મોટું વ્યવધાન છે જેમાં દેશ અને કાળ બંનેનો સમાવેશ થાય છે. મૃત્યુ થવાથી આપણા અંતઃકરણમાંથી ભાવ નામનું તત્વ મરી જાય છે. જો તે નથી મર્યું તો સમજવો કે આ ભાવ તત્વનું બીજું નામ પ્રેમ છે. જો તે મરી જાય તો સમજજો કે તે મોહ છે. નારદજીએ પ્રેમનું બીજું લક્ષણ બતાવ્યું, કામના રહિતમ પ્રેમ સ્વરૂપમ. પ્રેમમાં માગણી નથી, પ્રેમમાં લેવાનું નથી, પણ આપવાનું છે. જો આપણા અંતઃકરણમાં એવો વિચાર આવે કે હું તમારા માટે આટલું કરું છું તો તમે પણ મારા માટે આટલું કરો, તો સમજી લેવું કે એ પ્રેમ નથી. પ્રેમના નામે પ્રકટ થતો એ મોહ છે. માણસનું મોહરું પહેરીને કોઈ વાંદરો નાચતો હોય તો તેને માણસ ન કહેવાય. એવી જ રીતે પ્રેમનો અંચળ ઓઢીને કોઈ મોહ આવતો હોય તો તેને પ્રેમ ન કહેવાય. પ્રેમમાં કોઈ કામના ન હોય. જ્યારે શ્રીમદ ભાગવતજીમાં આપણે ગોપીજનોનું પાત્ર દર્શન કરીએ ત્યારે આપણને સમજાય છે કે પ્રેમની ઉચ્ચ ભૂમિકામાં ગોપીજનો સિવાય અન્ય કોઈ નથી. એમણે હૃદયની બધી જ કામનાઓ છોડી દીધી છે. ભ્રમર ગીતનો
પ્રસંગ છે. ઉદ્ધવજી ગોપિકાઓને પૂછે છે, દેવીઓ, ગોવિંદજી દૂર બિરાજે છે. તેઓ નિર્ગુણ, નિરંજર, નિરાકાર છે. એમને માટે વલખા મારીને તમે શું કરશો? તમને એક સાચી અને સારી સલાહ આપું છું. આ ગોવિંદનું નામ છોડી તમારે બીજું જે કરવું હોય તે કરો. ત્યારે ગોપીજનો જવાબ આપે છે, ઉધો મન ન ભયે 10-20. ઓ શ્રીનાથજી, ઉધો મન ન ભયે 10-20. અમારે કઈ 10-20 કે 50 મન નથી. અમે તો મોહનજીની માધુરી મૂરત મનમાં વસાવી છે. એ મૂરતમાં તન્મય તદાકાર રહ્યા છીએ. જ્યાં સગુણ સાકાર રૂપમાં આસક્તિ થાય, ત્યાં નિર્ગુણ નિરાકારને કોણ પૂછે? ઉદ્ધવ, તમે ગમે તે વાત કહેશો, પણ એ અમારા મનમાં બેસશે નહીં. ઉદ્ધવજી 6 મહિના વ્રજમાં બિરાજ્યા. જતા જતા તેઓ ગોપીજનોને પૂછે છે, ગોપીઓ, શ્યામ સુંદરને કોઈ સંદેશો મોકલવો છે? ગોપીજનોએ શ્યામ સુંદરને મોકલેલો ખૂબ જ સુંદર સંદેશો શ્રી ભાગવતજીની એક જ પંક્તિમાં છે. એ પંક્તિ વાંચતા મનમાં રોમાંચ થઈ આવે છે. ગોપીજનોની આંખોમાં આંસુ છે, અંતરમાં વેદના છે. એમના રોમ રોમમાં કૃષ્ણ રસ છલકાઈ રહ્યો છે. પ્રેમભરી ગોપિકાઓ બોલે છે, ઉદ્ધવ મનસઃ વૃત્તયો નસ્યુઃ કૃષ્ણ પાદાંબુજાશ્રયઃ. અમારે કોઈ સંદેશો કહેવડાવવો નથી. અમને હવે મિલનની કોઈ ઝંખના નથી. એ તો એનો ઉત્પાદ પણ નથી. શ્યામ સુંદરને એટલું કહેજો કે અમારું મન આપના ચરણ કમળોમાં હંમેશા આડોટ્યા કરે. એ સિવાય અમારે બીજું કંઈ જોઈતું નથી. તમારે અમને યાદ કરવા હોય તો કરો, અને ન કરવા હોય તો ન કરો. તમારા માટે અમારા હૃદયમાં કોઈ ફરિયાદ નથી. જે ફરિયાદ છે તે અમારી જાત માટે છે. માટે હે મોહનજી, અમે આપની પાસે એટલું જ માંગીએ છીએ કે અમારા મનની બધી વૃત્તિઓ આપના ચરણ કમળનો આશ્રય કરીને રહે. આનાથી મોટો હૃદયનો ઉન્નત ભાવ બીજો કયો હોઈ શકે? પ્રેમી ભક્તોની એક જ માગણી હોય છે, અમે તમારા બનેલા રહીએ, અમે તમને જ યાદ કરતા રહીએ. ભક્તો કહે છે, હે ભગવાન, તમે મદીય નહીં બનો તો અમે ફરિયાદ નહીં કરીએ. અમને તદીય બનાવો. આનાથી વધારે કામનાનો ત્યાગ કયો હોઈ શકે? માટે કહ્યું, શુદ્ધ પ્રેમ કામના રહિત છે. કોઈ ધનનો ત્યાગ કરે, કોઈ ઘરનો ત્યાગ કરે, કોઈ વસ્તુનો ત્યાગ કરે, પરંતુ જેના માટે પ્રીતિ છે એના તરફના વ્યવહારનો પણ ત્યાગ કરવો એ મોટામાં મોટી વસ્તુ છે. નારદજી એ પ્રેમનું સ્વરૂપનું ત્રીજું લક્ષણ બતાવ્યું, સૂક્ષ્મતરમ પ્રેમ સ્વરૂપમ. એટલે પ્રેમ સ્થૂળ શરીરમાં નથી કે સ્થૂળ ઇન્દ્રિયોમાં નથી. તે આત્માના ઝનકૃત થયેલા ઊંડાણમાં જાગૃત થાય છે. એવું સ્વરૂપ શબ્દોથી દેખાતું નથી. એનું સ્વરૂપ વર્તનથી પણ નથી દેખાતું. એનું સ્વરૂપ કેવળ હૃદયથી અનુભવાય છે. આવા અનેક લક્ષણો નારદજીએ નારદ ભક્તિ સૂત્રમાં આપ્યા છે. આવો પ્રેમ જે આપણા મનમાં જગત માટે જાગે છે, તે જો જગદીશ માટે જાગે ને તો આપોઆપ આપણું મન તેમાં નિરુદ્ધ થઈ જાય. ચિત્તને નિરુદ્ધ કરવા માટે યોગીઓએ પ્રાણાયામ કરવા પડે છે, પરંતુ ભક્તના હૃદયમાં જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે ત્યારે તે આપોઆપ નિરુદ્ધ થઈ જાય છે. જ્યાં પ્રેમ જાય છે ત્યાં પ્રાણ જાય છે. જ્યાં પ્રેમ જાય છે ત્યાં મન જાય છે. અને જ્યાં પ્રેમ જાય છે ને ત્યાં શરીર જાય છે. જ્યાં પ્રેમ જાય ત્યાં ઇન્દ્રિયો જાય. આમ અનાયાસે જ તે સર્વનો નિરોધ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીએ આ પ્રેમનો માપદંડ આપ્યો. એમણે પૂછ્યું કે તમને ઈશ્વરમાં પ્રેમ જાગ્યો છે કે એની ખાતરી શું? તો કહે, સ્નેહાદ રાગ વિનાશઃ સ્યાદાસક્ત્યા સ્યાદ ગૃહારુચિ.
એટલે જે પરમાત્માનું તમે ચિંતન કરો છો, જે પરમાત્માના ચરણ કમળોમાં તમે સમર્પિત થઈ ચૂક્યા છો, એ સિવાયના સર્વ પદાર્થમાંથી જ્યારે તમારું મન સંપૂર્ણ રીતે હટી જાય, ત્યારે સમજવું કે તમને ભગવાનમાં સાચો પ્રેમ થયો છે. મનનો સ્વભાવ છે કે જેનામાં તે આસક્ત થાય, એને છોડીને તે બીજે ન જાય. કવિ કાલિદાસની શકુંતલાને યાદ કરો. તે કણવ ઋષિના આશ્રમની પર્ણકુટીમાં બેઠી હતી. ત્યાં દુર્વાસા મુનિ પધાર્યા. તેમની સાથે બીજા ઋષિઓ છે. તેઓ દુર્વાસા મુનિનો જય જયકાર કરે છે, છતાં શકુંતલાનું તે તરફ ધ્યાન જતું નથી, કારણ કે એનું મન તો એના પ્રિયતમ દુષ્યંતમાં ખોવાઈ ગયું છે. આવી જ રીતે આપણું મન પરમાત્મામાં ખોવાઈ જાય, ઊંડું ઉતરી જાય, ત્યારે અનાયાસે એમાં ચિત્તનો નિરોધ થયો છે એમ કહી શકાય. પ્રેમ સિંધુ મેં ડૂબા કોઈ ઉતરાતા હમને નહીં દેખા. આમ ભક્તિ માર્ગની પહેલી ભૂમિકા છે શ્રી શ્યામ સુંદરમાં પ્રેમ થવો. પછી આ પ્રેમ આસક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. આસક્ત્યાત સ્યાદ ગૃહા રુચિ, એટલે આસક્તિ આવે એટલે ઘરમાં અરુચિ થાય. સંન્યાસીઓને પ્રયત્નપૂર્વક ઘર છોડવું પડે છે. પ્રેમ યોગીને પ્રયત્નપૂર્વક ઘર છોડવું પડતું નથી, તે આપોઆપ છૂટી જાય છે. ત્યાર પછીની દશા છે વ્યસનની. તદ્વિના સ્થાતુમ આસક્તિ વ્યસનમ. ભગવાન વિના એક ક્ષણ પણ જીવી ન શકાય, તેનું નામ વ્યસન. વ્યસન પછી તન્મય દશા બને છે, એનું જ બીજું નામ નિરોધ છે. તે વખતે ભક્તની એક એક પળ મોહનમાં મળી ગઈ હોય છે. શ્યામ તન શ્યામ ધન શ્યામ હિ હમારો મન, ઉધો યહ આઠો યામ શ્યામ હિ કો નામ હૈ. આવી ચિત્તની એકાગ્રતાવાળી ઉચ્ચ ભૂમિકા જ્યારે ભક્તને મળે છે, ત્યારે તેને નિરોધ કહેવામાં આવે છે. આ ભૂમિકા સુધી લઈ જવા માટેની શ્રી ભાગવતના દશમ સ્કંદની પ્રવૃત્તિ છે. આ ભૂમિકા પર લઈ જવા ભગવાને ભક્તોને બે પ્રકારે નિરોધ કર્યો. એક નિરોધ અવતાર દશાનો અને બીજો નિરોધ અનવતાર દશાનો. અવતાર દશામાં પ્રભુએ 3 વસ્તુનું દાન કર્યું. પેલું કૃષ્ણ રૂપ, બીજું કૃષ્ણ લીલા અને ત્રીજું કૃષ્ણ ગુણ. એટલે રૂપ, લીલા અને ગુણના અનુભવ દ્વારા અવતાર લીલામાં પ્રેમની જાગૃતિ થાય છે. અનવતાર લીલામાં સ્વરૂપ નથી, સ્મરણ છે. પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા અવતાર દશામાં અને પરોક્ષ અનુભૂતિ દ્વારા અનવતાર દશામાં ભગવાન ભક્તના ચિત્તનો નિરોધ કરે છે. શ્યામ સુંદરના સ્વરૂપનું ચિંતન, એમની લીલાનું ચિંતન, એમના ગુણોનું ચિંતન ધીમે ધીમે અંતઃકરણમાં પ્રેમની જાગૃતિ કરે છે. આ સ્વરૂપ, લીલા અને ગુણનું અનુસંધાન રાખવા માટે જ આપણે દશમ સ્કંદની લીલાનું પુનઃ પુનઃ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરીએ છીએ. એકંદરે 90 અધ્યાયનું આ દશમ સ્કંદ છે. શ્રી મહાપ્રભુજીએ આ 90 અધ્યાયોને પ્રકરણ વિભાગમાં વહેંચ્યા છે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યસો પંચધા હૃદયે મમ. પહેલા 4 અધ્યાયનું જન્મ પ્રકરણ છે. ધ્યાન આપજો, પહેલા 4 અધ્યાયનું જન્મ પ્રકરણ છે. પછી 4 પેટા પ્રકરણના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એમ 28 અધ્યાયોનું તામસ પ્રકરણ છે. ત્યારબાદ 4 પેટા પ્રકરણો, તેમાં પણ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ ના 28 અધ્યાયોનું રાજસ પ્રકરણ છે. પછી 3 પેટા પ્રકરણો, પ્રમેય, સાધન અને ફળ એના 21 અધ્યાયોનું સાત્વિક પ્રકરણ છે. અને છેલ્લે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ગુણોના 6 અધ્યાયનું ગુણ પ્રકરણ છે. આ 5 પ્રકરણોમાં બિરાજતા પ્રભુ શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બિરાજો. આમ કુલ 87 અધ્યાય થયા. 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે, તે મળી 90 અધ્યાય થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ ભૂતળમાં કેવી રીતે થયો એ બતાવવા માટે 4 અધ્યાયનું જન્મ પ્રકરણ કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વી ઉપર પધારી તામસ જીવોનો નિરોધ કેવી રીતે કર્યો એના વર્ણનના 28 અધ્યાય. આ 28 અધ્યાયમાં પણ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળના 4 પેટા પ્રકરણો છે. દરેક પેટા પ્રકરણમાં 7 અધ્યાય છે. ત્યારબાદ રાજસ જીવોના નિરોધ માટે રાજસ પ્રકરણ છે. તેમાં પણ તામસ પ્રકરણની જેમ જ 4 પેટા પ્રકરણ અને દરેકના 7 અધ્યાય મળી કુલ 28 અધ્યાય થાય છે. પછી સાત્વિક ભક્તોનું પ્રકરણ છે. તે લીલા દ્વારા સાત્વિક ભક્તોનો ભગવાને નિરોધ કર્યો છે. તેમાં પ્રમાણ પ્રકરણ નથી, એટલે બાકીના 3 પેટા પ્રકરણ છે. દરેકના 7 અધ્યાય છે. તેથી કુલ 21 અધ્યાય થયા. પછી 6 ગુણોનું નિરૂપણ કરતું 6 અધ્યાયોનું ગુણ પ્રકરણ છે. આમ દશમ સ્કંધના 5 પ્રકરણ વિભાગ છે. દશમ સ્કંધનો એક બીજી રીતે પણ પ્રકરણ વિભાગ સમજાવવામાં આવ્યો છે. જીવનની મુખ્ય 3 અવસ્થાઓ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. ભગવાનની 12 શક્તિઓ, શરીરમાં 72 પ્રકારની નાડીઓ છે. આમ 3, 12 અને 72નો સરવાળો 87 થાય છે. એટલે કે 3 પ્રકારની અવસ્થામાં સમગ્ર શરીર ભગવાનમાં તન્મય થઈ જાય એ દશમ સ્કંદનો હેતુ છે. આમ આપણે જોઈ ગયા કે ભગવાન સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના ચિત્તનો નિરોધ કરે છે. ભક્તિ માર્ગની આ બીજી વિશિષ્ટતા છે. માણસ જેવો છે તેવો ભલે રહ્યો, તે ગુણવાળો રહે કે દોષવાળો રહે, ભગવાનને એની સામે કોઈ આપત્તિ નથી. જો માણસ તેના દોષો દૂર કરવા જશે તો ઘણો લાંબો સમય જશે. તેના કરતાં માણસ એના દોષોને ભગવાન તરફ વાળી દે તો બાકીનું બધું ભગવાન સંભાળી લેશે. માણસમાં રહેલો તામસ ભાવ સંસાર તરફ જાય છે તો તેને બગાડી મૂકે. એ જ તામસ ભાવ ભગવાન સાથે જોડાય તો માણસને સુધારી દે. તામસ ગુણને સુધારવા મહેનત કરવાની જરૂર નથી. તામસ ગુણને ભગવાનમાં જોડી દેવાની જરૂર છે, પછી તે આપોઆપ સુધરી જશે. ભગવાન કહે છે, હે ભક્ત, તને લડવાની ઈચ્છા છે તો તું મારી સાથે લડ. તારે જેટલો ઝઘડો કરવો હોય ને એટલો મારી સાથે કર. હું ઝઘડવા પણ તૈયાર છું. તમોગુણી ગોપીઓએ શ્યામ સુંદર સાથે ઓછો ઝઘડો નથી કર્યો. ગોપીઓએ કહ્યું, હે નંદનંદન, તમે કાળા છો, કપટી છો, કઠોર છો. ગોવિંદજી હસતા હસતા સાંભળ્યા કરે છે. તેઓ કહે છે, તારે જે કહેવું હોય તે કહે, પણ એટલું કહીને તો મારી તરફ આવ. તે રીતે પણ તું તારું ચિત્ત મારામાં પરો. કંસ કહે છે, મહારાજ, મારામાં દ્વેષ છે. એ દ્વેષ આખી દુનિયા તરફ જાગતો નથી. માત્ર તમને જોઉં છું ને અને એ દ્વેષ જાગે છે. ભગવાન કહે છે, વાંધો નહીં, તું મારી સાથે દ્વેષ કરીશ તોય હું તારો ઉદ્ધાર જ કરીશ. અને શિશુપાલે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કર્યો. દ્વેષ કરતા પણ મન તેમાં પરોવવું પડે. તેથી તેઓ કૃષ્ણમાં દ્વેષ ભાવે તન્મય થયા. પરિણામે ભગવાને તેમનો ઉદ્ધાર કર્યો. કંસમાં દ્વેષની ભાવના સાથે ભય પણ હતો. પ્રભુ કહે છે, ભલે ભયથી પણ તું મને યાદ તો કરે છે ને. તારામાં રહેલા અનંત દોષો સાથે તું મને ચિત્તમાં લાવીશ ને તો પણ તારો ઉદ્ધાર થશે. આમ તામસ, રાજસ અને સાત્વિક એવા તમામ ભાવોનો ભગવાનમાં નિરોધ થયેલો આપણે આ દશમ સ્કંધમાં જોઈ શકીએ છીએ.
શ્રી મહાપ્રભુજીએ નિરોધની બહુ જ સુંદર વ્યાખ્યા આપી છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદા શક્તિ નિરોધ, એટલે ગમે તે રીતે જીવ જગતને ભૂલી જગદીશમાં તન્મય થઈ જાય એ જ નિરોધ છે. નિરોધની બીજી વ્યાખ્યા આપી, સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તા શક્તિર ભગવતો નિરોધ, એટલે જીવ અને ઈશ બંને પોતપોતાને ભૂલી જાય, ભગવાન પોતાને ભૂલી ભક્તમાં આસક્ત બને તે ભગવાનનો નિરોધ છે. એવી જ રીતે ભક્ત પોતાને ભૂલી ભગવાનમાં આસક્ત થાય તે ભક્તનો નિરોધ છે. આમ નિરોધ અરસપરસ છે. આપણે પણ ચિત્તને દશમ સ્કંધની કથામાં નિરુદ્ધ કરીને તેનું હવે અવગાહન કરવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આપણા દયારામભાઈએ કહ્યું છે, પ્રભુ પાસે કંઈ ના માગીએ, માગીએ પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને વેપાર સરખું જણાય, વણ માગીએ સર્વ આપે એ સ્વામી, નથી અજાણ્યા અંતર્યામી, સેવું શ્રી કૃષ્ણ કૃપાળ. એટલે પ્રભુ બધું જ વણ માગીએ આપે છે, તો પછી માગીને શા માટે શંકા કરવી? વૈષ્ણવને તો ચાતક જેવો દ્રઢ વિશ્વાસ પ્રભુમાં હોય છે. વૈષ્ણવ તો વિશ્વાસથી એમ કહે છે કે અમારા યોગક્ષેમ પ્રભુ વહાવે છે, તેથી કંઈ પણ માગવાનો સવાલ જ નથી. વળી માગ કરવાથી પ્રભુને ઉદાસીનતા આવે છે અને માગેલી વસ્તુ મળતી પણ નથી. કારણ કે ભગવાન ભક્તના હિતને જ ચીજ વસ્તુઓ આપે છે. અહિતકારી હોય તેવું ભક્ત માગે તો પણ પ્રભુ આપતા નથી. અને તેથી જ કહેવાય છે કે ત્યાગે તેની આગે અને માગે તેથી દૂર ભાગે. ત્યાગ કરો તો પ્રભુ પ્રસાદી રૂપે તે વસ્તુને આપની સમક્ષ હાજર કરે છે, અને માગ કરી વાણિયા વૃત્તિ રાખીએ ને તો તે વસ્તુ પ્રભુ આપણાથી દૂર જ રાખે છે. પ્રભુ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, વિરુદ્ધ ધર્મ આશ્રય છે, તેથી તે ગમે તે કરી શકે છે. આપણે માગણ બની ભિખારી બનવું સારું નથી. અરે જગતનો માલિક, સર્વ વસ્તુનો સ્વામી, સર્વજ્ઞ આપણા ઘરમાં બિરાજે છે, તેથી જગતમાં મેળવવાનું બીજું કશું જ બાકી રહેતું નથી. ખંભાતના મુરારીદાસ પહેલા શૈવપંથી હતા. ચાચા હરિવંશજીની કૃપા દ્રષ્ટિ પડતા તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા, વૈષ્ણવ થયા. એટલે તેઓ શૈવપંથીના મકાનમાં રહેતા હતા. તેને આ ગમ્યું નહીં ને વૈષ્ણવ ધર્મ છોડવા અથવા તુરત જ મકાન ખાલી કરવા કહ્યું. મુરારીદાસે તેની પત્નીને તુરત જ સામાન પેક કરીને બીજા ગામે રહેવા જવા તૈયારી કરવા કહ્યું. અને પેલા શૈવપંથીને કહ્યું, વૈષ્ણવ ધર્મ તો કદી છોડીશ નહીં, પરંતુ આ તારું મકાન ખાલી કરી દઉં છું. એટલામાં આખા ગામમાં ખબર પડતા બધા વૈષ્ણવો એકત્રિત થઈ ગયા અને મુરારીદાસના ત્યાગથી ખૂબ જ પ્રસન્ન થયા. અને એક વૈષ્ણવે પોતાનું મકાન રહેવા માટે આપ્યું, તેથી તે ઘરમાં મુરારીદાસ રહેવા લાગ્યા. એટલે સ્વધર્મની ટેક સાચવનાર ભક્તને ભગવાન કદી પણ અગવડતા પડવા દેતા નથી. સ્વધર્મનું ગૌરવ સાચવવા માટે કેટલી હદે ત્યાગ કરવો પડે છે તે આપણે જોયું. અને ભગવાન પર વિશ્વાસ રાખીને ત્યાગ કરનારને ચિંતા હોતી જ નથી, કારણ કે પ્રભુ બીજી રીતે અનુકૂળતા કરી આપે છે. એ આ મુરારીદાસના ગૃહત્યાગ પરથી આપણને સમજાય છે. એટલે ચિત્ત પ્રભુને માં પરોવી અને કંઈ પણ કાર્ય કરવું તો તે બધું સેવા થઈ જશે. ઘરનું કાર્ય કરતા હોઈએ, આપણે ઘર સાફ કરતા હોઈએ, કચરો વાળતા હોઈએ, તો જાણે આપણું હૃદય શુદ્ધ કરી રહ્યા હોય એવી ભાવનાથી કરીએ કે અહીં જે કચરો છે એ બધો કચરો દૂર થાય તો ઠાકોરજીને આનંદ આવે, એને મન થાય ત્યાં વિહાર કરી શકે, એમ હૃદય શુદ્ધિ થતી હોય એવો વિચાર કરવો જોઈએ. એટલે ઘરનું કોઈ પણ કામ કરતા હોઈએ પરંતુ તેમાં પણ સેવાનો ભાવ રાખીએ તો અનેરો આનંદ આવે. આમ આજના સત્સંગમાં આપણે દશમ સ્કંદની ભૂમિકા સમજ્યા કે જેના કારણે આપણે ભાગવતજીનું મનન ચિંતન વાંચન કરવા પ્રેરાઈ શકીએ. પ્રિય વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ દશમ સ્કંદ વિશે હજી વધુ જાણવું છે કે શું
આમ તો આપણે અગાઉ દશમ સ્કંદનો સત્સંગ વિસ્તારથી કરેલો જ છે, અને એ પણ જણાવશું કે શું આપણે પુરુષોત્તમ સહસ્ત્ર, ઓ શ્રીનાથજી, શું આપને પુરુષોત્તમ સહસ્ત્ર, ત્રિવિધ લીલા નામાવલી, વલ્લભ સાખી, આવા નામરત્નાખ્ય સ્તોત્ર, આવા સ્તોત્રો વિસ્તારથી સમજવા છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. પ્રભુ પ્રેરણા કરશે તે રીતે આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.